આમોદ તાલુકાના ભીમપુરા વિસ્તારમાં સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ સંચાલિત માઇનોર કેનાલમાં મોટું ભંગાણ સર્જાયું છે. આ ઘટનાને કારણે હજારો લીટર સિંચાઈનું પાણી જમીનમાં વેડફાઈ રહ્યું છે, જેનાથી સ્થાનિક ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મળતી માહિતી મુજબ આ કેનાલનું આશરે 1 વર્ષ અગાઉ જ સમારકામ કરવામાં આવ્યું હતું. ફરીથી ભંગાણ સર્જાતા કામગીરીની ગુણવત્તા અને નિગમ દ્વારા કરવામાં આવતી દેખરેખ અંગે ગંભીર સવાલો ઊભા થયા છે. સ્થાનિક ખેડૂતો અને કોંગ્રેસના તાલુકા હોદ્દેદારો દ્વારા કેનાલની જાળવણી અંગે વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી. તેમ છતાં સમયસર યોગ્ય પગલાં ન લેવાતા પાણીનો આ વ્યાપક વેડફાટ ચિંતાજનક બન્યો છે. એક તરફ સરકાર પાણી સંરક્ષણ અને સમુચિત વહેંચણીના દાવા કરે છે, ત્યારે બીજી તરફ આ મૂલ્યવાન પાણીનો બગાડ થઈ રહ્યો છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે નહેરોની નિયમિત સફાઈ અને જાળવણીના દાવાઓ ખોટા સાબિત થઈ રહ્યા છે. કેનાલના અનેક સ્થળોએ ગાંડા બાવળ અને ઝાડી ઝાંખરા ઉગી નીકળ્યા છે, જે યોગ્ય દેખરેખના અભાવને દર્શાવે છે. આ બેદરકારીનો સીધો ફટકો ખેડૂતોને પડી રહ્યો છે, જ્યાં અનેક ગામોના ખેડૂતો સિંચાઈના પાણીના અભાવે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે અને પાક સુકાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે. આ મુદ્દે આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્રભાઈ પટેલ ઉર્ફે કાજીએ તંત્રને ચેતવણી આપી છે. તેમણે જણાવ્યું છે કે જો વહેલી તકે કેનાલની યોગ્ય મરામત નહીં કરવામાં આવે તો ખેડૂતોને સાથે રાખી નિગમ કચેરી સામે તાળાબંધી અને ઉગ્ર આંદોલન કરવામાં આવશે. ભીમપુરા માઇનોર કેનાલ પાસે આપણે ઊભા રહ્યા છે. આપ જોઈ શકો છો, 1 વર્ષ પહેલા ખેડૂતોની લાગણી અને માંગણી હતી. ખેડૂતોની રજૂઆતને ધ્યાને લઈ આમોદ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આ જે કેનાલમાં ગાબડું પડ્યું હતું તેનું સમારકામ નર્મદા નિગમની ઓફિસે રજૂઆત કરવાથી એ સમારકામ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ 1 વર્ષ બાદ આ કેનાલમાં પાણીનું આવરણ થઈ રહ્યું છે અને આપ જોઈ શકો છો 1 વર્ષ પછી આ કેનાલમાં પાણી આવ્યું તો પણ આ ભ્રષ્ટાચારના પાપે આ 1,000 લાખો ક્યુસેક પાણી વેડફાટ થઈ રહ્યો છે અને અત્યારે ખેડૂતોનો મહામૂલો પાક ઊભો છે અને ખેડૂતોને પાણીની સતત જરૂરિયાત હોવાને કારણે ખેડૂતોને નુકસાન જઈ રહ્યું છે. એના કારણે જે નર્મદા નિગમના ભ્રષ્ટ અધિકારીઓ છે તેમને ખરેખર આ પાણી છોડતા પહેલાં આ કેનાલનું નિરીક્ષણ કરવું જોઈએ. સાફ સફાઈ થઈ છે કે નથી થઈ, ગાબડું પડ્યું છે કે નથી થયું, પણ એ ભ્રષ્ટ અધિકારીઓએ કોઈપણ પ્રકારનું ધ્યાન રાખ્યા સિવાય કે નિરીક્ષણ કર્યા સિવાય આ પાણી છોડવામાં આવ્યું છે અને ખેડૂતોને મહામૂલા પાકને નુકસાન થઈ રહ્યું છે. તો પણ આ અધિકારીઓ પંખા નીચે બેસીને ભ્રષ્ટાચાર જ કરવામાં માંડ્યા છે અને ખોટા બિલો ઉધારવામાં આવ્યા છે. અને અધિકારીઓને અમે શાણમાં સમજાવીએ છીએ કે જો આગામી દિવસોમાં આનું નિરાકરણ કરવામાં નહીં આવે તો એક ખેડૂતની વેદના લઈને કોંગ્રેસ પક્ષ દ્વારા નર્મદા નિગમની ઓફિસને તાળાબંધી કરવામાં આવશે અને તેની સંપૂર્ણ જવાબદારી પ્રશાસનની રહેશે.